બાપુ, સાંભળ્યું છે કે હમણાં તમે ગામમાં ગયા હતા તો આપે તેલના પૈસા પાછા આપી દીધેલા? હા, એ પૈસા તો પાછા આપ્યા, પણ હવે પછી એ ફરજિયાત ટેલ પ્રથા પણ બંધ કરીશું અને પુસ્તક પરબ બનાવીશું, જેથી દરેક બાળક વિના મૂલ્યે ભણી શકે. પણ બાપુ, ટેલ પ્રથા તો બંધ કરીશું તો મંદિરનો ખર્ચો કઈ રીતે નિભાઈશું? એની ચિંતા આપણે વાળીના ધામના ધણી ઉપર છોડી દઈએ. એની જેવી ઈચ્છા હશે તેમ થશે. અને બાપુ, દરેક બાળકના શિક્ષણનો ખર્ચો આપણે જ આલશું? એકદમ સાચી વાત. શિક્ષણથી જ સમાજનો ઉદ્ધાર થશે. ભક્તિ સાથે જો શિક્ષણ હશે તો બદલાતા જમાના સાથે ધર્મ અને જ્ઞાનના સંસ્કાર જળવાઈ રહેશે. પણ બાપુ, આ બધું લાવીશું ક્યાંથી અને કેવી રીતે? સાધુતા એટલે શું? નિસ્વાર્થ બની જીવનની મોહમાયા ત્યાગી માનવ કલ્યાણને જ એકમાત્ર ઉદ્દેશ બનાવવો. આપણે સૌ સાધુઓ માનવ માત્રના કલ્યાણ માટે નીકળ્યા છીએ. આપણે આપણા ઘરેણાં વેચી એમાંથી પુસ્તક પરબ બનાવીશું, જેથી નવી પેઢીમાં શિક્ષણના સંસ્કારનું સિંચન થઈ શકે. જ્યોત જલાવી જ્ઞાનની દઈ પુસ્તકનો